નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખાસ કરીને તમામ પ્રકારની જે જીવાતો હોય એનું કઈ નિવારણ કરવું એ માટેનો આપણો ખાસ વિડીયો છે। તો મિત્રો, એક વનસ્પતિ છે, આપણે ખાસ કરીને ઓર્ગેનિક ખેતી છે એટલે વનસ્પતિ વિશે જ કહેશું કે આ વનસ્પતિ અત્યારે ખૂબ સારી એવી ઉગાવો છે ચોમાસાની અંદર કે જેનું નામ કુવાડિયું, જે તમે જોઈ શકો છો। આ વનસ્પતિ રોડની સાઈડોમાં બંને બાજુ જોવા મળતી વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે એ પશુ પણ નથી ખાતા। તો મિત્રો, આ વનસ્પતિ છે એનો આપણે કઈ રીતના ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે ખેતીની અંદર આનો ઉપયોગ કરીએ અને આપણી જે જીવાતો આવે છે જમીનની અંદર એ જીવાતો પણ ના આવે। તો મિત્રો, કઈ રીતના આનો ઉપયોગ કરવાનો? તમામ પ્રકારની જીવાતો છે, જે આપણે ઈયળો આવે છે, કદાચ ગુલાબી ઈયળો કપાસની અંદર, મગફળીની અંદર લીલી કાબરી કે અથવા કોઈ પણ પ્રકારની ઈયળો હોય એ બધી ઈયળો સાફ થઈ જશે। આ જે દવા બનાવો એનાથી ઘરે જ બનાવવાની, ₹1 ખર્ચ નથી આની અંદર। તો મિત્રો, આ કઈ રીતના દવા બનાવવાની તમારે? તો જે આપણે આ કુવાડિયો ઘાસ છે એને તમારે કટિંગ કરવાનું ખાસ એ રીતે કે નાના નાના ટુકડા કરી દેવાના। ટુકડા કરી અને તમારે એને વેસ્ટ ડિકમ્પોઝર અથવા પાણીની અંદર પલાળવાનું, આને 4 થી 5 દિવસ લગી પલાળી અને રાખવાનું અને ત્યારબાદ તમે આનો પંપથી સ્પ્રે કરી શકો। જે દવા બનેલી છે એ પ્યોર લેવાની અથવા અડધી, 50% દવા 50% પાણી, એ રીતના પણ જો તમારો પાક નાનો હોય 40 દીથી ઉપરનો હોય તો તમે જે આપણે પ્યોર લઈ શકો છો। 40 દી કરતાં નીચો હોય નાનો તો તમારે આ અડધું પાણી લેવાનું છે અને કુવાડિયાની ખૂબ સારી એવી દવા બને છે। આ ઘાસનું નામ કુવાડિયું છે એટલે આનાથી ખૂબ સારા રિઝલ્ટો પણ આવે છે। અને મિત્રો, આ જે ઘાસ છે ગાયો અથવા ભેંસો કે કોઈ પશુઓ આને ખાતા નથી અને આ ઘણી જગ્યાએ તો બહુ વધી ગયા છે આ ઘાસો, અને એ બીજું ઘાસને પણ નથી થવા દેતા। આપણે ગીરની અંદર, ગુજરાતમાં ગીર જે છે એમાં ગીરની અંદર આપણે ખૂબ સારો એવો ઘણા બધા માલધારીઓનો પ્રશ્ન છે કે આ ઘાસ બહુ વધી ગયું છે। હવે એના માટે દવાને પણ તૈયારીઓ હાલે છે કે આ ઘાસને દવા મારી અને નાશ કરીએ, પણ જો આપણે આ રીતના આનો ઉપયોગ કરીએ તો ઓટોમેટિક એ સાફ થશે અને એનો રિઝલ્ટ પણ છે। એટલે એમ નથી કે તમને આબાને ચડાવી દેવાના અને પછી રિઝલ્ટ ના આવે, પણ આના રિઝલ્ટો પણ છે। આ બધી કુદરતી આપણે ઔષધિઓ, જે કુદરતી આપણે આપેલી ઔષધિઓ છે, પણ આપણે એનામાં જાણતા નથી કે કઈ રીતના આનો ઉપયોગ કરવાનો, એટલે આપણે ખબર નથી। આપણે એકરે પહોંચી જાય છે અને દવા ડબલા ઉપયોગ કરીએ છીએ। આપણે ખુલ્લે કહીએ જ છીએ કે ઓર્ગેનિક ખેતી ઉપર જેમ બને એમ ખેડૂત મિત્રો વરો, નકર આપણું ભવિષ્યની અંદર સાવ જમીનો છે એ એમ કહે કે વાંજણી થઈ જશે, કોઈ પણ જાતનું ઉત્પાદન આપશે નહીં। એનું કારણ એ છે કે અત્યારે આપણે 2-3 પેઢી પહેલા પૂછો, તમે મગફળી વાવતા હતા આગળના જે ગઈઢા હોય એને, તો એ એમ કહેશે કે અમે 10-12 કિલો તો બહુ કહેતા કે મગફળીનું બિયારણ વાવતા, 10-12 કિલો તો બહુ એમ કહેતા કે એ ભાઈ તો બહુ મગફળી નાખી। અને અત્યારે જે ખેડૂત મિત્રો છે એ 40 થી 45 કિલો છે, પહોંચી ગયા છે। હવે આમાં જમીને એ જ છે, જમીન બદલી નથી કે પૃથ્વી અલગ થઈ નથી 2 પેઢી ત્યાં, પણ કહેવાનો મતલબ એ કે જમીન એ છે પણ કેમિકલ આટલા નાખ્યા છે, આટલી ગરમી છે કે બીજ ઉગાવવાની ટકાવારી ઘટાડી દીધી। જો ઓર્ગેનિક ખેતી કરશો તો તમારે પાછા જે 10-15 કિલો એ છે ત્યાં આવી જશો, અને જો નહીં કરો તો 100 કિલો એ પહોંચી જશો પણ ઉત્પાદન નહીં થાય। એ આપણે અત્યારે ખુલ્લેઆમ કહીએ જ છે। એટલે મિત્રો, કડવું સત્ય છે પણ બહાર આવી જાય છે, એટલે ખાસ એના માટે જ કહું છું કે જે કોઈ ખેડૂત મિત્રોને આ કુવાડિયાનું ઘાસનો ઉપયોગ કરો, તમને ખૂબ સારું એવું રિઝલ્ટ આવશે। અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ અને કોઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।